અને ફાઇનલી આપણું સિલ્વર પ્લે બટન પણ આવી ગયું છે. જોજો આ રીતે કાંઈક પેકિંગ આવ્યું છે. આપણું આ સિલ્વર પ્લે બટન તમે જોઈ લો. અરે વાહ, હું તો કેવડે મોટો આવશે ઉપર છે. आपको न था ना મારે થાવ તું જા અરક બધું લે બોલીને ક્યાં થાતી છે ના. हाँ तो હું આપણા સિલ્વર પ્લે બટન લેવા સા બકાલ લેતે આવે ને હરક પદોડી થી સિલ્વર બટન લઈને નહીં આવતી નહીં કરી. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને ભાઈ મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને સવારમાં સૌથી પહેલાં તમને હું એક એવો નજારો દેખાડું, તમે જોયા કરો. જો અહીંયા આંબલી છે અને આંબલીમાં મસ્તનો મોર બેઠો છે સવારમાં. બોલતો નથી એટલો ફરક છે, જોરદાર આવત. જો વાહ, જો કરવાની તૈયારી લાગે છે. તો ફ્રેન્ડ હું એક વાત બતાવું. હમણાં કેમ પહેલા મને નજારો દેખાડી લેવા. જો આ મારા ગામનો જોરદાર નજારો, આપણી ઇકો ગાડી. બોલ, હું કહેવા માંગુ છું? આ આંબલી છે ને મારા સાહેબ ને આતા સોંપે છે. હા, જૂના જમાનાની વાત છે કે ભાઈ આંબલી છે મારા આતા વાઈ થી મારો પ્લોટ હતો એમ કે અત્યારે કાંઈ નથી. ત્યારે આતા વહી ગયા તો કાંઈ નથી, પ્લોટ એ નથી, આપણે ઘર છે વાડી છે બસ. તો ભાઈ છે ને અત્યારે તમને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે અમારું યુટ્યુબનું સિલ્વર પ્લે બટન આવી ગયું છે. તો એને અમારે લેવા જવાનું છે રાજુલા. કેમ કે એડ્રેસ અહીંનું આપ્યું હતું પણ એ કહે કે નહીં તમારે રાજુલા લેવા આવવું પડશે. તો અમે જઈએ છીએ અત્યારે રાજુલા લેવા. આપણે મહેનતના ફળ લેવા. હા, બહુ મહેનત કર્યા પછી મારું સિલ્વર પ્લે બટન આવ્યું છે. કેમ કે જ્યારે યુટ્યુબ ચેનલ બનાવ્યું ત્યારે નક્કી કર્યું હતું કે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે, ગમે એમ થઈ જાય. તો આપણા 2 વર્ષની મહેનતમાં પૂરા કરી લીધા છે. તમારા બધાને સપોર્ટ થયો, નકરી મારી મહેનત નહીં. સપોર્ટ અને મારા મહેનત સફળ રહે એટલે મારા આવે સિલ્વર પ્લે. મારા સીતાફળ અડધી કપાઈ ગયા ને તોય લાટ બધા આવ્યા હતા, જલ્દી પાકી ગયા હતા. આપણા ઓલાનું છે. હા, તો સીતાફળમાંથી સીતાફળ આંબી લીધું છે. અહીંયા જવડી એવી સીતાફળી છે તોય. ને વિવેક દાંત કાઢે પણ નથી લેવો, ભૂલાઈ ગયું. કેમ દાંત કાઢે? વિવેક દાંત કાઢે પણ નથી લેવો. કેક લાપીએ કેમ કાપવાની છે? હા, કેક લાવવાનું છે ભાઈ. જીવા કાકા કેક લેવા કેમ કાપવાની? કેક લાવવાનું છે ભાઈ તારે. કેમ કાપવાની છે? હા, લીટો પાડી દે કેકમાં. હેલા દાંત કાઢતો હતી કે કોણ કેમ દાંત કાઢતા હતા? કેક કોણ કાપશે? કોણ કાપશે? કાકા. કાકા કાપશે. આ લોકોને તમારે આવું છે? મારે ન થાવું. અરે એમ થોડું હાલે. તો કેક કાપવા આવી જતો. ખાવા ચેલો પેલા બટન નું ખુશી કેવી થાય છે? મસ્ત મસ્ત. કેવું તો ખરા, જોવું તો ખરા, કોઈ દી જોયું નથી કેવું આવે, વિડીયોમાં જોયા. કેવું નહીં જોઈ. હા, અમને છે ને ભાઈ યુટ્યુબ નું સિલ્વર પ્લે બટન ની કોકના વિડીયોમાં કોક નું જોયું. કોકને તો ખાલી ફોટો જોયા ને, રિયલ માં કાં જોયા? હું તો જોઈ નથી, આમે નથી કરી આમે. એવું છે, સાચી વાત છે. તો ભાઈ એવું નથી આવડે છે, મેં નથી દઉં. લાડ દોસ્તાર ને સિલ્વર પ્લે બટન આવી જશે. આપણે ખુશી હતી કે આપણે ખુદનું સિલ્વર પ્લે બટન હાથમાં લેવું. કોઈનું લીધું જ નથી હાથમાં, કોઈનું જોવાઈ ગયા નથી. કેમ કે આપણું ખુદનું હોય એ અડીએ તો આપણે જોઈ સારું લાગે. હવે એનો વજન કેવો છે એ ખબર નહીં. પ્રીતિ અહીં તો ખરી સિલ્વર પ્લે બટન નો વજન કેવું છે? જેને ખબર હવે હલકા હોય વજનદાર હોય આપણને કાઈ ખબર નથી. તો કેનું આવતું એ ખબર નથી. એવું કેમ યુટ્યુબ છે? માં આવે કા યુટ્યુબ કીધા હો રૂબરૂ હાથમાં પકડી છે ને પછી ખબર પડે કેવું છે ને ભાઈ. ખુશી આજની બહુ અલગ જ છે ને આજનો વ્લોગ બહુ મસ્ત બનવાનો છે. તો વ્લોગમાં ઠેર સુધી રહેજો. અત્યારે અમે જઈએ છીએ રાજુલા. પ્રીતિ બીજું શું લાવવાનું છે રાજુલામાંથી? રાજુલામાંથી આપણે ખાવા પૂરતી રાશન લાવવાની છે. અમારા વિવાભાઈ ને લાડ બધા ખુશી થઈ ગયા. કેવડા મોટા આવશે વિવાહ? તો હાલો ફાઇનલ આપણે અત્યારે જવાનું છે રાજુલા. ઓલું લઈ જવાનું છે ઝટકા. અત્યારે અમારે વાડીનું કામ ચાલુ છે એટલે ઝટકા રિપેરિંગ કરાવવાનું છે, લઈ જવાનું છે. કેવડા મોટા આવશે? એવડા મોટા સિલ્વર બટન આવશે. એને તો મોટું છે કદાચ, ખબર નથી કેવડું આવે. ફોટામાં વિડીયોમાં તો મોટા દેખાય પણ રૂબરૂ હાથમાં તો તમને કહું કે આ વિડીયો આવે ભાઈ તો તમને શું ખબર પડે કેવડું છે. પણ કાંઈ નહીં, ચાલો વ્લોગમાં બનાવી રહેજો. હાલે પ્રીતિ ઝટકા ક્યાં છે બધું લઈ જવાનું? માથે से झटका અને અહીંયા से झटका, અહીંયા से बैटरी, माथे से ओला डिश चाहिए. બધી વસ્તુ લઈ જવાની છે, આખી કીટ. જા રે રજુલા, રજુલા જા રે આપણે સિલ્વર પ્લે બટન લેવા. પ્લસ માં સેના નીકળવાની સમય થઈ ગયા ને તો જોઈ લીજે ભગવાન હોત બારિશ કરવા મળે. જોઈ લીજે કેટલા બારિશ થઈ ગયા હે. થોડીક થોડીક કંસન બેન આપકો ન થાવા ને? મારે ન થાવ તું જા અરક બધું લે બોલીને ક્યાં થાતી છે ના. હા તો હું આપણા સિલ્વર પ્લે બટન લેવા સા બકાલ લેતે આવે ને હરક પદોડી થી સિલ્વર બટન લઈને નહીં આવતી નહીં કરી. નહીં નહીં જોઈ લીજે ઠેલા લઈ લીધી હે. ઠેલા લઈ લીધી. હવે હું લઈને આવું. મારા તો કેક બે કાક લેતે આવે. મારા વિવાહ તો કેક આપકે દેર ને કહીએ દે એને તો કહી દીધું વિક્રમ ને. એ વાહ. હતું ને કહો. તો ફ્રેન્ડ ચલીએ મારા વિવાભાઈ છે ને કે આપણે કાકી પાસે જાવ. મારે અરે આવા મારા આમાં કંચન બેન કે આ વેનીલા છે, વેન કરશે. તું વેન કરસ ભાઈ? એ એ अपनी माँ ने कहे ना कि तुम छोड़ माँ. જોઈ લીશે આપણે છે ને અત્યારે અહીં તો ઝટકા મૂકી દીધું છે. આપણે રિપેર કરવા લઈ જવાનું છે તો અહીંયા મૂકી દીધું છે. અને વર્તા ખેલે ઘઉંનો કટો કપાહિયા ખાતર એવું બધું લાવવાનું છે. કપાહિયા કપાહિયા
ને એક સિલ્વર પ્લે બટન. આ મોબાઈલ છે કે હું આમ રહું છું, આમ રહું તો આવું છું કે આમ રહું તો આવું છું? ગમે એવા રહી યાર એવું છે? મેં કીધું આમ રહું તો જ આવું છે. હાલો બે જાવ ઠાઠા માં દીકરો રોદા ખાવા. રોદા ખાવા દઈ જે પાવણ રહેવા જે ખોલો મેં આનું ઠીંગા થાવ એ બીવા તારે આવું નથી ને તો હું તો આગળ બેહું ચાલ માર પાસે એવા નીકળીશું આપણે. हाँ तो चलिए હું બે જાઉં तो फ्रेंड्स चलिए अब हम जा रहे हैं इको गाड़ी करवा તો કરવા. એટલે વરસાદ ચાલુ છે, સાટા છે, અને રિપેરિંગ કામ છે થોડું, એટલે ઈ કોલેજ જઈએ. ભલે અહીંયા દેર બજાઈ બે આપણે વાપવા એવા એવા રોદો ઠેકાડું કે બે ભાઈ તરત કે હાલો વાળો બેઠા 11 વાગે દૂધ પીવા ગઈ. પીવો કે દૂધ પીવા ગઈ. જા બીવા જા हाँ तो जा नवा लुगड़ा पहरी ना हो हाँ बंद થઈ ગયા જા तो फ्रेंड्स चलिए हम लोग मिलते हैं राजूला में कैसे बरसात થઈ ગયા है साटा बैठा है कैमरा ऊपर आए तो हर खावे नहीं हां ડેલે ઉબજો મે हाँ, બાય बाय बाय डेले बुआ બાય બાય કે ડેલે ઉબે જોઈ લીજે કેમ રાજુલા 11 વાગ્યા સુધીમાં આવી જાય. સિલ્વર પ્લે બટનનો ફોન પણ આવી ગયો. મને ખબર હતી કે લેવાનું થાય, 2 દી પહેલા ખબર જ હતી. એનો જ ફોન આવ્યો હતો કે લેવા આવી જાઓ. ચલો जाइए. तो चलिए फटाफट हम लोग जा रहे हैं. मेरे को इतना बड़ा खुशी मिल रहा है कि हम क्या बताएं. અમે રાજુલામાં આવી ગયા છીએ અને અત્યારે છે ને પ્રીતિ લેવા આવી છે સાના કપ. કા કેમ કે મારા શિર મત આવે ને હા તો બધાને આપું મહેમાનમાં સાદેવ. તો અત્યારે તો આવું બધું રબે કે કાસની જોવે છે, આવું બધું લેવાનું છે. ને પછી સિલ્વર પ્લે બટન આપણે રાજુલામાં જ છે, હમણાં લેવા જવાનું છે. એ ભાઈ ફોન એક ઉપાડ્યો નથી, બીજો કોલાડી કરવાનો છે, કે નથી લઈ આવવાનો. હારો નથી ભાઈ. નીકળો કાચ છે, આ નીકળો કાચ છે, ફાઈબર બી મિક્સ લાગે. હે અરે પગલું સ્વાર લેવા આ લઈ લેવા કા કઈ ખબર નથી પડતા. લાટ હોય તો કઈ ખબર ન પડે કોણ લઉં કોણ નહીં. 3 લઈ લે. એક બેન હજાર કાઢ્યું હતું ને હમણાં નહીં હવે નથી વેલકમ વાળું જો લો. આને વાહ આ તો ખાલી અંદર રાખવાનું, અંદર ઘરમાં સેટી પહેલા સેટી પર. બીજું લઈ તો વેલકમ આ રેડી છે, અને મૂકી દેવાનું ઘરમાં કબાટમાં. હવે જા તો બીજું શું કરશે કે બધા તો નહીં કરે કાઢ નાખે. બે લેવાનું હોય આ ત્યાં લઈ લે, લી છે 2 લઈ, 2 લીલો લી છે લીલું ના લીલું. અરે એક તો છે મારી માં પાસે અમારી માં હતી કયું ગોલ આવું છે? ઊંથી બનેલા નહીં નહીં આ રેડી છે. 2 રાખ. પૈસાથી જે લાડ બધા લાવી 5 લાવી. પૈસા તારે ક્યાં દેવા? આપણે છે ને રાજુલામાંથી બધી વસ્તુની ખરીદી કરી લીધી છે. જેટલું લેવાનું હતું આપણું ઝટકા રિપેર થઈ ગયું છે, જેટલું હટાણું કરિયાણું જે કે આવ્યું બધું લેવાઈ ગયું છે. અને ફાઇનલી આપણું સિલ્વર પ્લે બટન પણ આવી ગયું છે. જોરિયો આ રીતે કાંઈક પેકિંગ આવ્યું છે. હવે બ્લેક કલરમાં બ્લેક કપડા ભેગું બ્લેક પેકિંગ આવ્યું છે. હવે મસ્ત. મને ખબર નથી બ્લેક પેકિંગ આવી જાય તો જો મને ખબર હતા મને ખબર હતા. તો ભાઈ જો આ છે આપણું સિલ્વર પ્લે બટન. પ્રીતિ કેવું લાગે છે હાથમાં પકડીને? હાથમાં પકડીને તો ઘર જોડે લાગે પણ મસ્ત લાગે. અંદર તો કાચ તો હોય ને ને અમે પ્રીતિ એમ લે છે પ્રીતિ કે મોટું ન આવે. મને ખબર નથી કેવડું મોટું આવતું હતું, કેમ કે વિડીયોમાં બધામાં જોયું ને ત્યારે તમને લાગતું હતું બહુ મોટું જબર છે, પણ અત્યારે હાથમાં પકડ્યું તમને લાગે નાનું એવું છે. એવું એવું બહુ છે. માન લીજે કે હમ લોગ આને અનબોક્સિંગ की આમાંથી અંદરથી બે નીકળ્યા તો મજા આવી ના જાય. હમ. તો ચલિए આને अब ઘરે ઘરે અનબોક્સિંગ જઈ અને કરવાની છે. અનબોક્સિંગ કરવાનું છે. તો કા પ્રીતિ કેવું લાગે તારા હાથમાં? મારા હાથમાં કેવી લાગે જોઈએ? વાહ વાહ. કેવા મસ્ત લાગે. હજી તો ઘરું છે, અંદર મારા હીરા નીકળશે ડાયમંડ. હા હા. તો તમને શું લાગે ફ્રેન્ડ? સિલ્વર પ્લે બટન છે તો હું અંદર કાંઈ ચાંદીનું સિલ્વર પ્લે બટન આવતું હોય છે. બધાને એમ છે સિલ્વર કહે છે તો સિલ્વર એટલે ચાંદીનું આવતું હોય તો કાંઈ નહીં, બધું તમને ઘેર જઈને બતાડું. ચાંદી ની હોના હે હોના હે હોના. તો કાંઈ નહીં, આડી ઘરે જઈને આનું અનબોક્સિંગ કરી તમને બતાડું લાઈવ કેવું છે. જોઈ લીજે મારા તાણું કેટલા થઈ ગયા. એક છત્રી લઈને આવી. પાછી નાખો પડો. एक बात कहूँ, આ छतरी છે ને જોઈ આપ લોકો को दिखा रहे घर दिखाई देंगे અહીંયાથી નીકળતા નથી. હલવાણી પડે ઓલા મારા ચलिए इतना बताई तो लाइए ना नहीं। बाबू छोड़ दीजिए. छतरी। छतरी लेना है बस और छतरी ने ओढ़ी नहीं है पलरिन पलरिन है छतरी इतना पलरी हासवे हासो रहे हैं छतरी ने एक ना एक दी तो आने पलरવું પડે ને તો આને ઈકુમાં મૂકીને આખા રજુલામાં પલરતા પલરતા અટાણું કરાય નું કીએ છત્રી માથા માથે લઈને હારા લઈ ગયો ને હારા લઈ આ લીએ હે જોઈ લીધું ગોગા વાળા સાથે આપણે એને લીધી. આપણે છે ને વાડીએ પપ્પાને જવાનું એના માટે લીધી છે.
તો હલાટ બધા મોટો શું કહી કે જરીક લઈ લેવે નાનો કે આપણા હાટ હોત કામ આવે તો કે રે નોય તું કાં જાસ આ તો મોટા લેવા તો કાંઈ નહીં બ્લોગમાં રહેજો, આપણે ઘેર જવાનું અનબોક્સિંગ કરીએ. बाजी में बाजी ठीक हेलो तो चलिए हम लोग भाई का जा रहे हैं इसको खोलने के लिए और घर રાજુલાથી ઘરે આવી જાય છે ને કંચન છે ને ખાખા કરવા આવી જાય છે, ખાખા ખોરા કરે છે. હું લઈને ભાગ્યા કપ જાવ બધું લઈ લઈને ભાગ્યા છે ને હું જાથા મેં લેવા સિલ્વર બટન તો નથી લેવા લેવા હું બતાવવા એટલે તમે બતાડજો. आमा मुंह से आपके लिए 20 गुलिया में क्या है મારા આમાં તો શું છે મને શું ખબર હું છે ભાઈ ઈડું હતો મને તો હું છે આમાં ખબર હતો કેમ પકડી જશે હાલ વિવા તો સુતી નાખત ને એટલે વિવાને નથી દીધી ઉડાડી અચ્છા મારી નાખે હા નાનો તો કાંઈ નહીં રાજુલા આવી જાય બધી વસ્તુ આપણે છે ને અહીંથી ગાડીમાંથી બહાર કાઢી લીધી છે હતું એટલું તો બધું. चलिए હું આપણા ઓલા ઓહરી पे ना હા ઓસરી ओसरी चलो ओसरी में बताओ कंचन में हूँ करी है हूँ नु बताओ कंचन में ने पासा बोलिए तो खबर पड़ती टाकरा लगी मंडा ऊपर फोड़वा ફટાકડા હા એ કપાઈને ઠેલી છે અહીં રાખ મને લાશ કાઢવા નથી દેતા એવા છોકરો હોય તો કાં તો જોઈ લીજો हम लोग फल लेने ना आ से ना रेकड़ी वाला सेती के आ जरी खड़ेला आपी देता એડેલું તો આવી જાય ભૂલમાં राई नी तेल लावी 10 दुकाने फरी ते एक दुकान में રાજુલા રાલી દઉં રાયનું તેલ ઓછું ખાય અમારે ખાય નહીં ને તમારે ત્યાં વધારે ખાય હું જાને હું ખવાય હું અમારે ખબર સિંગ તેલ સોપે કપાહિયા ખાંડે ને કપાહિયા ખાય કપાય કોઈ ખાય આપણે સિંગ તેલ ખાઈએ સિંગ હું અલા હા માંડવી નું ખેર માંડવી હા કંચન આ જોઈ લીજે કંચન મને સાઈ પીવા હાટુ લાવી ઓ તાજુ તાજુ જોઈ સાના કપ ફરમો છે કપ ઠેક ફરમા વાળા પેકિંગ કરી દીધું જો કંચન આપણું આ સિલ્વર પ્લે બટન તમે જોઈ લો અરે વાહ હું તો કેવડે મોટો હશે ઉપડશે નાનું હે ભાઈ આ તો જરી કેવું એમ અમને હોય તેમ જોયું કંચન અમે એના આઈડું ને અમને વિડીયો ઉદાવતું હું પેલા નાનું આવે ને પછી પાછું મોટું ના ના આવડું આવે હવે જાવ બીજી વાર તો હવે મોટો 2 આવે લાખ થાય ને ના હવે સીધું આવે ગોલ્ડન એ કેટલા લાખ માં ફરમો નથી તો ફરમાન ઘરું આપી દીધું ખાલા ઘર હોય પા એક આ ટ્રે એક આલા ટ્રે લાવી ટ્રે કહેવાય ને મને નથી ખબર હા ટ્રે કહેવાય આની પર લઈને મહેમાનને દેવા જાય શ્રીમતમાં મારા બે પાસે કાઈ નથી ને એટલે મહેમાન હશે 50-60 જણા લીધા 12 કપ મારી પાસે બીએ સેટ પડ્યા આમાં અને મેં તોડ્યા નથી આપા ગિફ્ટ મળે મને કોઈ ગિફ્ટ આપવા નતા આવ્યો ગિફ્ટ જો આને જોવાડી દે બધાને સા દે બાર ઓલાના છે ને બાર તો એકમાં બાર મારું તો અડધી મને આપ દે હજી અમે મોંઘા લાવતા લેવા દીધા નહીં 100 રૂપિયા કી 100 કપ 400 નું પેકિંગ ચાર બેગીન કપ વાળો છે કપ વાળો છે આમ બીજું આ લાવી છે પ્રીતિ પગ લૂસણિયું પગ લૂસી લૂસીને સિયા સોમાહાનું એક દીમાં ગારો ગારો થાય હે ને પગ ધોઈને જઈને એમને પથારી ઉપર ચડી જવાની એટલે બે લીધી એક પેલા આમાં લૂસવાના નહીં પેલા આમાં લૂસવાના પછી આમાં લૂસવાના પછી સેટી ચડવાનું કે વરના તો બેડશીટ આ છે ને- દાદી પછી ધોરાएंगे મને આ સેટી પાય રાખવાનું એમ મરી ન જાવ છોકરાને ધો કે આપકા પગ લૂસણા ધો કે ગાડલું દો એમ ગાડલું દો એમ કેટલું દઉં અને ભૂપાને કરું કે અને છોકરાને કરું ઓહ એ તો વાર છે બાપા છેતરી જવાય ને આપણને કા ભલે આ ધોવું પડે હમ ગાડી વરસાદ ચાલુ થઈ ગયા તો જોઈ લીધું હું અહીંયા ભીંડા મોરવાની शुरू कर नाखी प्लस में જોઈ લીધું सब लोग गाड़ी धो रहा है बे भाई गाड़ी धोया कंचन बेन ने જોઈએ છત્રી લઈને अपनी माँ ની घर થી આવી है અનબોક્સિંગ કરવાનું છે રિઝલ્ટ રેડી આવે ને ચાલો આને પેલા કાગળ કાઢી નાખી પેલા એમ તો કોમ કાકો તો સાકુ ના કાકા તો કાકતો હું તો કેમ એ હમણાં ફટાકડા ફોડતા ન કોઈ બધા શાંત પડી જશે ભાઈ ફટાકડા કોઈ ફોડતા નથી ને બધા વાટે છે ક્યારે આ જોજે ટેપ પટ્ટી છે બધી હું આમ પકડી રાખું પાડતા ને એમ હા વાહ વાહ અમારી પેકિંગ કેવું છે કેક કાપે કેક અહીંયા ના હોત છે બાબુ રૂક એવા એમ કે કેક કાપે આખું કાઢવું છે ભલે આમ તો સાઈડ પર કાઢ લેજે નહીં ઉભી રહે રહેવા દે ભલે ને વાવ ઓ આ લાણ મૂકી દો તો આ છે આપણું સિલ્વર પ્લે બટન ઓ હજી આડું છે યુટ્યુબ નું બહુ સારું છે વાહ વાહ આ છે આપણું સિલ્વર પ્લે બટન અલે તો ચાંદીનું છે હું તો કહું હોનાનું છે હોનાનું ઓ આ તો બાકી રહી ગયા મોઢામાં ભર્યું મારા આ છે હું કહેવાય ગોલ્ડન પછી હીરા વાળા તો આ છે આપણું સિલ્વર બટન હમારી પેલા સાફ તો કરી આવડે છે સીધું બધું ભરી દીધે વાહ આવું છે ભાઈ સિલ્વર પ્લે બટન અડવા તો થી છે
આ લડી લે કંચન માર મોટા જોવામાં આ છે આપણું સિલ્વર પ્લે બટન YouTube માંથી આવ્યું છે ત્યાં શું કરવાનું અને એવોર્ડ કહેવાય કાઈ નહીં કરવાનું આમાં પલારી ફ્રેન્ડ જોઈને હુઈને જાગવું આ એક બધાનું સપનું હોય છે 1 લાખ સબસ્ક્રાઇબર થાય ત્યારે આ બટન આવે છે અને આ બટન કેટલી મહેનત પછી આવે છે ને એક યુટ્યુબર સમજી શકે બાકી માર માં જેવા બીજા કોઈ ન સમજી શકે કેમ કે આની પછી રાત દી એક કરવા પડે ત્યારે આ સિલ્વર પ્લે બટન આવે એ બધા યુટ્યુબર હશે એને ખબર હશે કે વિડીયો બનાવવા કેટલા મહેનત કરવી પડે ત્યારે સબસ્ક્રાઇબર વધે ને 1 લાખ પૂરા થાય ત્યારે આ બટન આવે તો કંચન જો તમે જોઈ લો પેલા બટન મને તેમ કે મોનાનું મોનાનું તો નથી, આ તો રૂપાનું તો ભાઈ આ છે ને એનું આપણી એલ્યુમિનિયમ નું આવે છે બધાને એમ છે કે ભાઈ આ સિલ્વર પ્લે બટન જે રૂપાનું આવતું હોય ચાંદીનું આવતું તો ચાંદીનું ન હોય ખાલી યુટ્યુબ તરફથી આ એવોર્ડ કહેવાય છે કા ખબર પડી હવે આવશે ગોલ્ડન આવશે કેમ નહીં કહેતા સોનાનું આવશે સોનેરી કલર નું પણ ભાઈ બધાના બટન મને મોટા લાગતા હતા મને મારું નાનું એવું લાગે છે આવું કેમ? નાનું જ આવે હો એકદમ ના ના સિલ્વર પ્લે બટન એક જોયા ફોનમાં જ સાઈઝ નાની થઈ જેવું કાંઈ નહીં ને યુટ્યુબ માં વિડીયો જોવે પછી એને silver button- લખેલા હું છે લે તો જેને સિલ્વર પ્લે બટન આવી ગયું છે ને એને ખબર જ છે કે આવડું જ આવે છે આ તો કાંઈ નથી મારે એક વેતનું જ છે ખાલી મને આમાં તો બહુ મોટું છે બધું. મોટું છે ઓ વેટ કરતા એક ઇંચ પણ બધાના સિલ્વર બટન મને તો ઓછા મોટા લાગતા હતા કે આ બધું વેમ હતો કે વિડીયોમાં દેખાય એવા તો કાંઈ નહીં થેન્ક યુ યુટ્યુબ અને થેન્ક યુ તમારા બધાના સપોર્ટ થી આવી ગયું છે આપણું સિલ્વર પ્લે બટન આપણું નામ લખેલ છે આપણે કી નામથી મંગાવ્યું તમને કહી દઉં વિક્રમ પ્રીતિ વ્લોગ્સ આપણે એ નામથી મંગાવેલું હતું તો ભાઈ જોવા લખેલું છે 1 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ જે આપણા યુટ્યુબનું બટન આવ્યું છે તો તમે જલ્દીથી મહેનત કરી રાખો અને એક ચેનલ બનાવો 1 લાખ સબસ્ક્રાઇબર હોય તમને બધાને આવું આવી જાય તો અત્યારે તમને બહુ બધી ખુશી થઈ ગઈ છે તો બધાએ છે ને સિલ્વર પ્લે બટન જોઈ લીધું છે બધા ખુશ થઈ ગયા છે અને વિડીયોમાં હું છે બહુ કેક ને મેં લાવ્યા તેનું કારણ છે કે સોમાવું છે અને વરસાદનું બધા માંદા પડે અત્યાર સુધી વરસાદ ચાલુ હતો એટલે અમે કંઈ કેકનો પ્રોગ્રામ રાખ્યો નથી બંધ રાખ્યું સાહેબને કેમ કે અહીંયા વિવેકભાઈને મજા રહેતી નથી આ વિવેક ભાઈ મારા થોડા છે કેક ખાવા માટે કેક બહુ ખાઈ જાય એટલે અમે લાવ્યા જ નથી તો કાંઈ નહીં આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો જ છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય